હેલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના ગુડ મોર્નિંગ બધાને અને જય માં મોંગલ. આપણે આવી ગયા છે અત્યારે દુકાને ત્યાં જે ફેરો આપણને એડવાન્સ બુકિંગમાં જ છે, કાલે જ આવી ગયો હતો રાતે. તો આપણે ફેરો ભરીને જવાના છીએ ખાલી કરવા માટે. તમે બ્લોકમાં બન્યા રહ્યો. આપણે આવી ગયા છીએ અત્યારમાં દુકાને. સારું, હાલો તમે બ્લોકમાં બન્યા રહ્યો. હાલો, તો આપણે ફેરો ભરી લીધો છે, જોઈ શકો છો તમે. અને આપણે હવે નીકળશું. સારું, હાલો તમે બ્લોકમાં બન્યા રહ્યો. આપણે ચડી જઈએ છીએ અત્યારમાં રોડે. અને આજે કાલે આપણે ફેરા ન હતા, પણ આજે આપણે ધબોધબ ફેરા છે. તો તમે બ્લોકમાં બન્યા રહ્યો. આજે આપણે થોડુંક જલ્દી ફેરા ફગાવવા જોશે. સવારમાં આપણને ટ્રાફિક બહુ જ નડે, કેમ કે અહીંયા આપણે બોટ વાળો હાઈવે છે ને, એટલા માટે આપણને બહુ જ નડે અત્યારે ટ્રાફિક. તમે જોઈ શકો છો અત્યારે તો ટ્રાફિક નથી. ટ્રાફિક આવી જાય તો એકારે ભેગી આવી જાય, અને ન આવે તો પછી લીવર દબીને બેસી જવાનું. આજ થોડીક આપણે શું છે જલ્દી કરશું. તમને જો પૂરું બતાવી શકું ના બતાવી શકું તો માફ કરજો. અને જો પૂરું લેવાશે તો કોશિશ મારી પૂરી રહેશે કે હું પૂરેપૂરા વિડીયો લઉં. એવી રીતે જો આવા વચમાં આવી જજો. આવા લોકો વચમાં હું જ્યાં જોવે ને મજા આવે ત્યાં નાખી દે. અહીંયા બધે કોઈ નિયમ કાયદા કાંઈ કોઈને લાગતા નથી. સારું, હાલો તમે બ્લોકમાં બન્યા રહ્યો. હું તમને મળું આગળ. સવારમાં સીએનજી પેટ્રોલ પંપે લાઈન કેટલી લાગી છે જોઈ શકો છો. આ સીએનજી પેટ્રોલ પંપ છે. જો અત્યારમાં ખાલી લાઈન હોય, બાકી તમે 11 વાગ્યા પાછળ આવો તો લાઈન ન હોય. શક્તિનગર છે. આપણે સાહેબ અહીંયા ઉતાર નાખ્યું છે લોખંડ. સાધુભાઈ મળી ગયા છે. સાધુભાઈ કામ કરે છે. સાધુભાઈ રામ રામ. રામ રામ. આ સાધુભાઈ છે. આપણને ભાડું પણ મળી ગયું. 700 રૂપિયા બોણીનું ભાડું મળ્યું છે. ચાલો સાધુભાઈ, ચાલો મળશું હવે. ને આપણે હવે જવાનું છે અહીંયાથી બીજા ફેરામાં. આજે ફેરા આપણને ઘણા છે, આપણે થોડુંક જલ્દી કરશું. આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. તમે બંને રહો બ્લોકમાં. ચાલો હું તમને આગળ બતાવીશ. આજે ગેટ ઉપર જઈને એન્ટ્રી કરવાની છે. આપણને એન્ટ્રી વાળો હું છે 5 મિનિટ આપણને એ એક રોકાઈ જાય. તો તમે બન્યા રહ્યો બ્લોકમાં. કાકા જો એન્ટ્રી કરવા આવે છે. આવી રીતે કઈ એન્ટ્રી કરવાની હોય છે. એન્ટ્રી કરી અને હાલો હવે આપણે નીકળશું. સવારમાં ગરમી એટલી થઈ છે, મને વાત જવા દો. આજે ગરમી, એમાં વ્હાઈટ કપડા પહેર્યા છે. વ્હાઈટ કપડા પહેર્યા એટલે મેલા એટલા થવાના છે. આજે ધંધો એટલો છે અને ફેરા એટલા કરવાના છે. તો તમે છેલ્લે સુધી બન્યા રહો. આ બ્લોગ થવાનો છે આજનો આપણો લાંબો, પણ તોય તમે છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. અને જો કરીને આવી ગયા છે દુકાને પાછા. આ છે આપણા કાસમભાઈ. શું નામ છે તારું હાસો? ભાઈ કાસમભાઈ મીર. કાસમભાઈ મીર નામ છે. આ જો ગાડી ખાલી થઈ ગઈ છે. પાઇપ પડી ગયો છે, પાઇપ આપણે પાછો બાંધશું.
આવો ભાઈ છે આપણું. હા. હમ. કાલે એકેય ફેરો મળ્યો નતો, છેલ્લે જવાના ટાઈમે એક ફેરો મળ્યો હતો. તો આપણે ફેરો ખાલી કરીને પાછા જઈએ છીએ આપણે દુકાને, અને સેટ નો આવી ગયો તો ફોન, મને કહે કે ચા લેતા આવજો પાર્સલ. તો આપણે ચા લઈ લીધી છે પાર્સલ, અને આપણે નીકળી ગયા છીએ. તો ચા ગરમ છે ને, આપણે જલ્દી પહોંચાડવાની છે. શેર કહે છે કે ચા ઠંડી થઈ જાય પછી મજા નથી આવતી. એ વાતે સાચી છે. ગરમ કરેલી ચા અને સમાધાન કરેલો સંબંધ ક્યારેય મજા ન આવે. તો તમે બને રહો બ્લોકમાં. આપણે જઈએ છીએ દુકાને, જલ્દી ચલાવીએ અને પહોંચી જઈએ દુકાને. તો વાગી ગયા છે 4, અને આપણે હવે છેલ્લો ફેરો ભગાવીએ છીએ. છેલ્લો ફેરો ફેંકી અને આપણે ભાગી જવાનું છે હવે ઘરે જઈ નાઈ ધોઈને સુઈ જશું. એ જોયેલું પડે સાંજે આપણે છેલ્લો ફેરો ફેંકી અને ઘરે ભાગી જવાનું છે. આજે તો થાકી પણ બહુ ગયા છે અને ફેરા પણ આટલા કર્યા છે. આજે બપોરના જમવાનું પણ હોટલમાં જ જમી લીધું છે. આપણે બારે જ ઘરે ગયા નથી, આપણે સુતાય નથી. આજે નથી નીંદર કરી કે નથી કોઈ વસ્તુ આરામ કર્યો. તડકો એટલો છે કે ગરમી ને વાત જવા દો, તોય પણ આપણે ફેરા ચાલુ છે. અને છેલ્લો ફેરો ભરી લીધો છે. આપણે છેલ્લો ફેરો ભરીને હવે ખાલી કરીને હવે નવરા થઈ ગયા છે. હવે જવાના છે ઘરે. હવે દુકાને પણ કાને આવ્યા છીએ. હવે જેના ફેરા આવે એને કહી દેજો કે ભાઈ સવારે મળશે ડિલિવરી. આજનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે આપણો, અને આપણે પણ પૂરા થઈ ગયા છીએ. હારોહાર આપણે થાકી ગયા છીએ આજે. તો બન્યા રહો તમે બ્લોકમાં, મળીએ આપણે આવી ગયા છે સિમેન્ટ ખાલી કરવા માટે. આ છેલ્લો ફેરો છે, સિમેન્ટ ભરી છે. છેલ્લો ફેરો ખાલી કરીને હવે ભાગી જવાના ઘરે. ગાડી ખાલી થાય છે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. જો મહેમાન પણ આવી ગયા છે. આપણે ઘરે પહોંચીને આપણે હજી ઘરે જ પહોંચ્યા છીએ. તો મહેમાન આવી ગયા છે. આવો ચા પીવા આવો. તો સારું, હાલો આપણે હવે નાવા જઈએ છીએ. નાઈને પછી તમને મળશું. હજી ઘરે પહોંચ્યા જ છીએ, અને તમે બને રહો બ્લોકમાં. જો આ આપણું ઘર છે આવું. હા રાજભાઈ.